4 માર્ક્સ મેળવવા હોય તો એના માટેનો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। ચેપ્ટર નંબર 4 છે ભાગ 2 નું ઊંડિયું। આપણને આમનોંધ પૂછાઈ છે, પણ આમનોંધ કેટલી સરળ છે એ તમે વિડીયો જોશો એટલે ખબર પડશે। કારણ કે આમનોંધ થકી આપણે 4 માર્ક્સ મેળવવાના છે અને 4 માર્ક્સ તમે એકદમ સરળતાથી મેળવી શકો। જો નકરામણીની આમનોંધ પૂછાય ને તો પણ તમે ન આવડે તો પણ 3 માર્ક્સ તો આવશે જ। એવું સરળતાથી આપણે આ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરીશું। ચલો આપણે શરૂઆત કરીએ રીત નંબર 1 થી। કેટલી રીત છે તો કુલ 4 રીત છે। ચારે 4 રીતને સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલી રીત, અમીએ 1/7/16 ના રોજ રમીને 25,000 નો માલ વેચ્યો। બે પ્રકારની આમનોંધ બનાવવાની છે અને બંને આમનોંધ અહીંયા આપણે જોઈએ। પહેલું આપણે જોઈએ અમીના ચોપડે આમનોંધ અને બીજી જોઈએ આપણે રમીના ચોપડે આમનોંધ। જો અમી લખે તો ખાતામાં એટલે કે આમનોંધમાં આપણે રમી નામ લખવાનું છે અને રમી લખે તો અમી નામ લખવાનું। કોને વેચેલો છે? અમીએ રમીને, એટલે વેચાણ ખાતે જમા થઈ ગયું, રમી ખાતે ઉધાર, એટલે રમીને વેચ એટલે રમી લેનાર થઈ। સેમ વસ્તુ ખરીદ ખાતે ઉધાર તે અમી ખાતે। તારીખ પહેલી જે આપેલી છે 1/7, આ પહેલી આમનોંધ કોપી પેસ્ટ આપણી બધી જ રીતમાં આવવાની। 3/7/16 ના રોજ અમીએ રમી પર 25,000 ની 20 દિવસની હુંડી લખી। કઈ તારીખે લખેલી? 3/7। અહીંયા રમી ઉધાર છે તો રમી જમા કરી દેવાનું અને લેણી હુંડી ઉધાર આવે। એ જ રીતના 3/7 ફરીથી અહીંયા અમી જમા છે તો અમીને ઉધાર કરી દેવાનું અને દેવી હુંડી જમા આવે। કેટલા દિવસની? તો 20 દિવસની। આમાં તમે જુઓ કે 23 ને 20 સોરી 3 ને 20 23 થાય, પણ 3 દિવસ છૂટના એટલે કે વધારાના 3 દિવસ આપવામાં આવે એટલે 26, એ બધામાં જ આવશે। અને પછી જે બેંક રોકડ ઉધાર અને આ લેણી હુંડી ઉધાર થયેલી એને જમા કરી દેવાનું। સેમ વસ્તુ આ દેવી હુંડી જે જમા થયેલી એને ઉધાર અને બેંક અથવા રોકડ જમા। આ 3 રીત કોપી પેસ્ટ રહેવાની છે। 3 આમનોંધ બંનેમાં જે આવી તે તમે બીજી આમનોંધ જોશો એટલે ખબર પડશે। રાજેશે 84,000 નો માલ અક્ષયને 10/7/16 ના રોજ વેચ્યો। અહીંયા રાજેશ લખવાનું અને અહીંયા અક્ષય લખવાનું। ઓકે, ચલો રાજેશે કોને વેચેલો છે? અક્ષયને, એટલે અક્ષય ખાતે ઉધાર તે વેચાણ ખાતે 10/7 વેચેલો છે। રકમ તો 84,000 જ રહેવાની છે જે આપણને આપેલી છે, એટલે ખાસ ધ્યાન અહીંયા આપી દે, જોઈ લેજો। 10/7 ફરીથી તારીખ લખવાની અને ખરીદ ખાતે તે રાજેશ ખાતે। અહીંયા અક્ષય આવે તો અહીંયા રાજેશ આવે એટલું યાદ રાખવાનું। રકમમાં 84,000 84,000। ત્યાર પછી જો 12/7/16 ના રોજ હુંડી લખેલી છે। કેટલા મહિનાની? 3 મહિનાની। 12/7/16, અહીંયા 12/7/16 અને અહીંયા પણ 12/7/16। શું કરવાનું? તો અહીંયા જે અક્ષય ઉધાર એ અક્ષયને જમા અને લેણી હુંડીને ઉધાર કરી દેવાનું। 83,000 રકમ છે એ બેઠી લખી દેવાની। સેમ વસ્તુ અહીંયા કરવાની। અહીંયા જે રાજેશ જે જમા છે એ રાજેશને ઉધાર કરી દેવાનું અને દેવી હુંડીને જમા કરી દેવાનું। ઓકે, એટલે એ પણ આપણું કામ થઈ જાય। ત્યાર પછી ધ્યાન આપજો, અહીંયા બેંકમાં વટાવી આવવું આવે ને એટલે પેલી ત્રીજી રીત આમનોંધ જે હતી ને તે બદલાઈ જવાની। બેંક ને લેણી હુંડી હતી ને એની જગ્યાએ બેંક વટાવ લેણી હુંડી આવી જશે। 10%। અહીંયા 15/8/16 ના રોજ વટાવેલી, એટલે જો 15/8/16 બેંક વટાવ લેણી હુંડી, અને આગળની રીતમાં બેંક અને લેણી હુંડી એટલું જ આવે। અહીંયા 1400 કાંઠી આવ્યા તો 84,000 ના 10% કરવાના અને એક જ મહિનામાં વટાવી દીધી। 3 મહિનાની હુંડી 1 મહિનામાં વટા તો બીજા 2 મહિના વધ્યા તો 2 મહિનાનું વ્યાજ એટલે કેટલું? 1400 રૂપિયા। આ 84,000 જમા એમાંથી 1400 જાય તો 82,600। આ પહેલી રીત। અને આ વસ્તુ તો કોપી પેસ્ટ જ રહેવાની। કેટલા? 3 મહિના તો 12 તારીખમાં 3 મહિના ઉમેરવાના એટલે 12/10 થઈ જાય। અહીંયા 10 તો થઈ ગયા તો 3 દિવસ વધારાના એટલે 15/10 થઈ ગયું। દેવી હુંડી તે બેંક અથવા રોકડ જે પહેલી રીતમાં હતું તે જ દેવી હુંડી તે બેંક અથવા રોકડ, એટલે પહેલી ને બીજી રીતમાં ખાલી એક જ આમનોંધ બદલાઈ, ત્રીજી આમનોંધ। ફરીથી જોઈએ ત્રીજી રીત, એટલે જેમાં વેચાણ શેરો લખેલું હોય। રોહિતે 55,000 નો માલ વિરાટને 1/5/16 ના રોજ। પહેલું રોહિતના ચોપડામાં આમનોંધ અને પછી વિરાટના ચોપડામાં આમનોંધ। ચાલો શું કરવાનું છે? આ રોહિત જે છે એ રોહિતની આમનોંધ લખે તેમાં વિરાટ લખવાનું। વિરાટ તે વેચાણ કઈ તારીખ? 1/5/16। ફરીથી 1/5/16 લખવાની, અહીંયા 1/5/16 ખરીદ તે રોહિત। આમનોંધમાં રકમ તો સેમ જ આવવાની જે આપણને આપેલી હોય। કેટલી? 55,000 આપેલા છે એટલે 55,000 લખી દો। ત્યાર પછી જો તે જ દિવસે એટલે 1/5/16 હુંડી લખેલી છે, અહીંયા વિરાટ ઉધાર એને વિરાટને જમા કરી દેવાનો અને લેણી હુંડી ઉધાર અને રકમ તો એની જ લખવાની છે 55। સેમ વસ્તુ અહીંયા રોહિત જમા છે અને ઉધાર કરી દેવાનો, દેવી હુંડીને જમા કરી દેવાની, રકમ તો એની। અહીંયા સુધીની 4 આમનોંધ પહેલી જે 2 રીતમાં હતી એની એ જ છે। 1/5/16 જ છે અહીંયા। તે જ દિવસે કેટલા મહિનાની છે? તો તે જ દિવસે 2 માસની છે।
2 માસ એટલે 1, 5 પછી 2 માસ પણ જો તમે જોઈ શકો અહીંયા 6, 5, 16 ના રોજ શિખરને વેચાણ શરૂ કરી આપેલી. એટલે પેલામાં બેંક હતું, પહેલી રીતમાં તે લેણી હુંડી હતું, બીજી રીતમાં બેંક હતું, વટાવ હતું ને લેણી હુંડી, ત્રીજી રીતમાં જો વ્યક્તિનું નામ આપેલું હોય તો એ વ્યક્તિનું નામ અહીંયા શિખર તે લેણી હુંડી. બસ પૂરું થઈ ગયું. આ પહેલી આ જ આમનોંધ બદલાવાની છે. બાકીની અહીંયા તો આમનોંધ બદલાતી જ નથી. જો બેંક આ લેણી હુંડી જમા છે તે ઉધાર ને બેંક અથવા રોકડ જમા. તારીખ કેવી રીતના આવી? 2 મહિના કીધેલા છે. 1/5 એટલે 1/7 આવે અને 3 દિવસ વધારે એટલે 4/7 આપણે લખી દેવાના. રીત નંબર 4 એટલે સરાફ પાસે બેંકમાં વસૂલાત માટે મોકલવામાં આવે. જો એ વસૂલાત માટે મોકલી આપી. જ્યારે પણ વસૂલાત માટે મોકલે એટલે યાદ રાખવાનું બીજી એક આમનોંધ વધી જાય. અહીંયા પણ એ જ આમનોંધ આવવાની છે. હરભજને 24,500 ની 2 માસની હુંડી જહીર ખાન પર લખી. તો પહેલા હરભજન અને પછી જહીર ખાન બેની આમનોંધ લખી દેવાની. અહીંયા પેલું વેચેલો તે નથી એટલે કોને વેચેલો? જહીર ખાન ને જહીર ખાન ઉધાર થતો એટલે જહીર ખાન જમા અને લેણી હુંડી ઉધાર. તેમ વસ્તુ હરભજન ઉધાર, દેવી હુંડી જમા. આટલું તો કોપી પેસ્ટ તો હતું જ. હવે ત્રીજી રીત કઈ હતી? બેંક લેણી હુંડી હતી, બેંક વટાવ લેણી હુંડી હતી, શિખર લેણી હુંડી હતી. એટલે અહીંયા લેણી હુંડી તો છે જ પણ બેંક મારફત વસૂલાત લખવાની જે ચોથી રીત છે, બેંક મારફત વસૂલાત લખવાનું. અને આ જે બેંક મારફત વસૂલાત છે એને જમા કરી દેવાનું. આ એક જ રીત એવી છે જેની અંદર એક આમનોંધ વધારે આવે અને 2 વસ્તુ ઉધાર કરવાનું, બેંક અને બેંક કમિશન. બેંક કમિશન 245 રૂપિયા અહીંયા ઉપર આપણને આપેલું છે એટલે એ લખી દેવાનું. 24,500 માંથી 245 જાય એટલે 24,255. અને આમાં તો આમનોંધ સેમ જ આવવાની. કઈ? દેવી હુંડી જમા છે ઉધાર અને બેંક અથવા રોકડ જમા. એટલે 4 રીત આપણે જોઈ લીધી. પહેલી રીત આપણે જોઈ. એ પહેલી રીતમાં શું હતું? તો પહેલી રીતમાં આવું હતું, બેંક તે લેણી હુંડી. પહેલી રીતની ત્રીજી આમનોંધ જો ફરીથી ધ્યાન આવ્યું, એક રીત છે, બીજી રીત છે, ત્રીજી રીત છે અને ચોથી રીત છે. એમાંની અહીંયા પહેલી, બીજી, ત્રીજી, પહેલી, બીજી, ત્રીજી અહીંયા 3 આમનોંધ આવતી હતી. આટલી આમનોંધ તો આ 4 રીતમાં સરખી રહેવાની. 4 રીતમાં આ જે આમનોંધ છે સરખી, ખાલી આ એક જ આમનોંધ બદલાય અને એ એટલે બેંક લેણી હુંડી. જો બીજી રીત હોય તો બેંક સાથે વતાવ આવી જાય અને ત્રીજી રીત હોય તો અહીંયા શું આવી જાય? ફક્ત ને ફક્ત શિખર આવી જાય. અને ચોથી રીત હોય તો અહીંયા બેંક મારફત વસૂલાત આવી જાય. બીજો કોઈ ચેન્જ થતો નથી. હવે નકરામણીમાં જોઈએ તો નકરામણીમાં પણ એવું છે. નકરામણીમાં તમારે યાદ રાખવાનું, લેણી હુંડી તે સુનિતા આતા આવતું જ હતું. જે બીજી રીત છે તે આમાં સેમ વસ્તુ વિકાસ તે દેવી હુંડી આ પણ આવતું જ હતું. અને છેલ્લી ખાલી આમનોંધ બદલાઈ જાય, દેવી હુંડી તે વિકાસ. આની ઊંધી કરી નાખવાની અને નકરામણી ખર્ચ વચ્ચે મૂકી દેવાનો. એટલે કે નોંધણી ખર્ચ એ લખેલું છે 320, 32,000 અને 32,320 વાટા પૂરી થઈ જાય. આ આમનોંધ સેમ જ રહેવાની છે. આ આમનોંધ બદલાય. અહીંયા જે વ્યક્તિનું નામ આપેલું હોય તે વ્યક્તિનું નામ લખવાનું, તે લેણી હુંડી અને રોકડ લખી દેવાની. 320 રૂપિયા જે નકરામણી ખર્ચ થયેલો. બીજી રીત જોઈએ એટલે ખબર પડે. બીજી રીત એટલે પહેલાની પહેલી, બીજાની બીજી. એટલે પેલામાં બીજી બેંક ને વસૂલાત હતી ને તે જ છે. જોઈએ લેણી હુંડી તે અવધ છે. અહીંયા પણ તમે જોઈ શકો ધ્રુમલ તે દેવી હુંડી છે અને આ તો સેમ જ દેવી હુંડી તે ધ્રુમલ વચ્ચે નકરામણી ખર્ચ લખી દેવાનો. વાર્તા પૂરી થઈ જાય. આમાં પણ આમાં શું કરવાનું? બેંક વટાવ ને લેણી હુંડી આ તો હતું જ ને, એની જગ્યા પર ખાલી વ્યક્તિનું નામ લખી દેવાનું. હવે જો આ આમનોંધ આવી, હવે અવધ તે બેંક, બસ વ્યક્તિનું નામ ખાલી ઉમેરાઈ જવાનું છે. અહીંયા જે વ્યક્તિનું નામ લખેલું હોય એ જ આવી જાય. અહીંયા આ આમનોંધ તો પછી હતી જ, બંને આમનોંધ. ઓકે, સેમ વસ્તુ ફરીથી જોઈએ. આ 2 આમનોંધ પણ પછી હતી જ, જે પેલી ત્રીજી રીતમાં વેચાણ શેરોવાળી શિખરવાળીમાં આ 2 આમનોંધ પણ હતી જ. આ જે છે જીતેન્દ્ર એને ઉધાર કરી દેવાનું, જે આવતું જ છે. અને અહીંયા જે હોય તેને જમા કરી દેવાનું. પછી બેંકને જમા કરેલું, અત્યારે હેમાને જમા કરી દેવાનું. અને આ 2 આમનોંધ તો સેમ જ રહેવાની છે. જો દેવી હુંડી તે ધર્મેન્દ્ર નકરામણી ખર્ચ લખી દેવાનું. સેમ વસ્તુ ચોથી રીત છે. ચોથી રીતમાં લેણી હુંડી ધવન આ તો હતું જ. અહીંયા પણ આવવાનું એ જ વસ્તુ. વરુણ તે દેવી હુંડી, દેવી હુંડી તે વરુણ અને નકરામણી ખર્ચ એની એ જ વસ્તુ છે. કોઈ વસ્તુ ચેન્જ થઈ નથી. આ પણ આવતું જ હતું. બેંક મારફત વસૂલાત તે લેણી. આ 2 આમનોંધ સેમ જ છે. બેંક મારફત વસૂલાતને જમા કરી દેવાનું અને અહીંયા જે નામ હોય તેને ઉધાર કરી દેવાનું. બેંક જમા, બેંક કમિશન ઉધાર અને બેંક જમા એટલે આપણું કામ પૂરું થઈ જાય. અહીંયા આપણે કેટલી આમનોંધ જોઈ? તો 4 રીત જોઈ. 4 રીત કઈ જોઈ? નકરામણી વગરની જે રીત હતી એ 4 રીત અને નકરામણી વાળી 4 રીત. નકરામણી વાળીમાં થોડી ઝડપ કરી છે કારણ કે વિડીયો ઝડપથી પૂરો કરવાનો હતો, જેથી કરીને નકરામણી વાળી આપણે આમનોંધ ઝડપથી પૂરી કરી દીધી. જો ન આવડે તો પણ એમાં 3 માર્ક્સ તો આવે જ. અને આમાં તો કોઈ જે વસ્તુ ન આવડે એવી છે જ નહીં. ફક્ત ને ફક્ત ત્રીજી આમનોંધ બદલાવાની છે, બાકીની બધી જ આમનોંધ સેમ રહેવાની છે. એટલે વિડીયોને ફરીથી એકવાર જોઈ લેજો
અને ન સમજ પડી હોય તો બીજો એક વિડીયો છે આવો એ પણ જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.